દર વર્ષે ચોમાસા પહેલા એએમસી કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે। કેચપીટ સાફ થઈ, મેનહોલ સાફ થયા, ડ્રેનેજ લાઇન ક્લિયર થઈ ગઈ, સ્ટોર્મ વોટર નેટવર્ક તૈયાર હોવાનું કહેવામાં આવે છે, પરંતુ પ્રથમ જ ધોધમાર વરસાદે આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી। જો ખરેખર કામ થયું હતું તો અમદાવાદ પાણીમાં કેમ ડૂબ્યું? મુખ્ય રસ્તાઓ, અંડરબ્રિજ અને પોસ્ટ વિસ્તારો કલાકો સુધી જળબંબાકાર કેમ રહ્યા? શું કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર જ થયું? શું કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવી દેવામાં આવ્યા પરંતુ મેદાનમાં કામ અધૂરું રહ્યું? અને જો કામગીરીની ચકાસણી થઈ હતી તો જવાબદાર અધિકારીઓએ શું જોયું? આ માત્ર વરસાદની નહીં પરંતુ જવાબદારીની નિષ્ફળતા છે। જનતાના ટેક્સના પૈસાથી ચાલતી મહાનગરપાલિકા જો દર વર્ષે એક જ ભૂલ દોહરાવે તો તેને બેદરકારી નહીં પરંતુ વહીવટી નિષ્ફળતા કહેવાય। હવે ફોટા પાડીને કામગીરી બતાવતા નેતાઓનો સમય પૂરો થઈ ગયો છે। અમદાવાદની જનતા હવે દાવા નહીં, હિસાબ માંગી રહી છે। કરોડો રૂપિયા ક્યાં ખર્ચાયા, કોને જવાબદાર ઠેરવાશે અને આ નિષ્ફળતા બદલ કાર્યવાહી ક્યારે થશે તે સવાલ હવે અમદાવાદની જનતા પૂછી રહી છે। દર વર્ષે દાવા કરાય છે કે કેચપીટ સાફ થશે, માત્ર કાગળ ઉપર કામ નહીં થાય। દર વર્ષે આ જ સ્થિતિ ઊભી થાય છે। ખોટા દાવાઓ અમદાવાદની જનતાને બતાવવામાં આવે છે, અમદાવાદની જનતાના કાન સુધી આ દાવાઓ પહોંચાડવામાં આવે છે અને માત્ર જ્યારે વોટ લેવાના હોય ત્યારે જ અધિકારીઓ દેખાતા હોય છે, નેતાઓ દેખાતા હોય છે, પરંતુ ચૂંટણી પતે પછી અધિકારીઓ અને નેતાઓ ક્યાં જાય છે તે કોઈને ખબર નથી પડતી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી જયમીન દેસાઈ જોડાઈ ગયા છે। જયમીનભાઈ, દર વર્ષે એ જ સ્થિતિ, જળબંબાકાર અમદાવાદ થયું છે, શું કહેશો? જી નમસ્કાર, જયમીનભાઈ દેસાઈ। હર વર્ષે આની આ સ્થિતિમાં આપણે જીવવું પડે છે। તમે જોઈ લો, અમદાવાદમાં રોડ રસ્તાના ઠેકાણા નહીં, જ્યાં હોય ત્યાં ભૂવારાજ। હવે જ્યારે ચોમાસું આવે ને ત્યારે ભૂવારાજ, આપણે રોડ ઉપરથી નીકળીએ ને તો ક્યારેય આપણે કોઈ નક્કી ના હોય કે ક્યારે ગટરની અંદર અને ભૂવાની અંદર જતા રહીશું। 4 ઇંચ વરસાદ માત્ર પડ્યો, એમાં આખું અમદાવાદ જળબંબાકાર થઈ ગયું। એનું કારણ શું? એનું કારણ માત્ર એ જ છે કે એએમસી ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચારથી મુક્ત થાય તો આની અંદર કંઈક થશે, બાકી આની અંદર કશું થવાનું નથી। પ્રજાને મરવાનો વારો છે, બીજું તો કંઈ છે નહીં। ગટર લાઈનો સાફ કરવી જોઈએ, ખાલી કાગળ ઉપર માત્ર વાતો જ છે। કોર્પોરેશન આંખ આડા કાન કરીને બેઠી છે। આજે 4 ઇંચ વરસાદની અંદર આખી અમદાવાદની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। તો વધારે વરસાદ થાય તો શું હાલત થશે અમદાવાદની? એટલે અમદાવાદીઓને હવે જાગવાની જરૂર છે। જમીનભાઈ, હવે શું અમદાવાદની જનતા સ્વીકારી લે કે હવે અમારે તો ભાઈ આવી જ રીતના રહેવું પડશે? ગમે તેટલા વોટ આપો, ગમે તેટલા તમે ટેક્સ ભરો, છતાં પણ તમને સ્થિતિ આજ મળવાની છે। 18,000 કરોડનું બજેટ ગઈ વર્ષે પાસ કર્યું તો આ વખતને આપણને ખ્યાલ નથી। 18,000 કરોડનું બજેટ એટલે અમદાવાદ માટે બહુ જબરજસ્ત કહેવાય। અમદાવાદીઓ લાખો રૂપિયાનો ટેક્સ ભરે છે, એની સામે શું આપણને સુવિધા આપે છે? રોડ રસ્તાના ઠેકાણા નહીં, ગટરના ઠેકાણા નહીં, જ્યાં હોય ત્યાં અમદાવાદ આ રીતે જીવવાનું। હમણાં જ ઇલેક્શન ગયું, મોટા ઇલેક્શન વખતે દાવા કરવામાં આવે છે કે તમારા અહીંયા આગળ રોડ બની જશે, રસ્તા બની જશે, ગટર પાણીનો નિકાલ થશે, પણ માત્ર એ વાયદા જ હોય છે। આપણે બાધા આપતા હોય ને, બાધા જ હોય છે, બાકી કઈ હોતું નથી એની અંદર। અમદાવાદીઓને ગોળ ઉલ્લુ બનાવવાની વાતો કોર્પોરેશન બંધ કરી દે અને કોર્પોરેટર પર સત્તામાં બેઠેલા કોર્પોરેટર પર બંધ કરી દે। જમીનભાઈ, કાગળ પરના વિકાસથી શહેર ચાલશે? ક્યારેય નહીં। જ્યારે કાગળ ઉપર જ્યારે તમે વાતો કરતા હોય ખોટી કે ભાઈ અમે આ કામ કર્યું, ખાલી ભ્રષ્ટાચાર, બસ બીજું કઈ જ આ લોકોએ કર્યું છે નહીં। ખુલ્લે આમ ભ્રષ્ટાચાર। 18,000 કરોડનું બજેટ પાસ થયેલું હોય તો એ અમદાવાદ કેવું બની શકે? તમે એટલું તો વિચારો। ધારો કે 100 પૈસા પાસ થયા, એમાંથી 25 પૈસા કે 30 પૈસા કઈક ભ્રષ્ટાચારમાં વપરાય છે અને એની પર માત્ર 50 કે 60 પૈસા જ વપરાય છે। એમાં જેમ પ્રસાદી જે આ લોકો ખાતા હોય ને વેચીને, એમ પૈસા ખાઈ જાય છે આ લોકો। એના કારણે આજ અમદાવાદીઓને પાણીમાં રહેવાનો વારો આવ્યો છે। જમીનભાઈ, આ એએમસી ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળી શકશે? ક્યારેય નહીં। મને નથી લાગતું કે એએમસી ભ્રષ્ટાચારથી બહાર નીકળી શકે, કેમ કે એએમસી ના નાનાથી મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર ખૂબ જ કરે છે, પૈસા ખાવામાં વ્યસ્ત છે। એક નાનકડો તમે જોઈ શકો છો, રોડ ઉપર આપણે જયારે નીકળતા હોય ને, એક નાનકડો ખાડો હોય ને, ખાડો મેડમ, ત્યારે
એ ખાડો જ્યારે બિલ પાસ કરતો હોય ને ત્યારે 5-5, 6-6 લાખના બિલ પાસ થતા હોય છે, પણ અમને નરી આંખે ખબર પડે છે કે ભાઈ 50,000 નો બી ખાડો નથી આ. અને એના એ જ ખાડામાં ફરતી બાજુ 2-3 મહિને જોશો તો ફરતી બાજુ કામ ચાલુ હશે. એનું કારણ કે ક્યાંક ના ક્યાંક આ લોકોની નીતિ ચૂક છે અને ભ્રષ્ટાચાર આ લોકોનું ચાલુ જ છે. જી બિલકુલ જયમીનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.